जय जोहार जय आदिवासी। अमार ત્યાં વરસાદ પડ્યો છે આજ વાત જવા દો। સવારમાં વહેલો પડ્યો ને મને સવારમાં 4 વાગે ચાલુ થાય ને ફેર રાતે બી વરસાદ ચાલુ હતો। 10 વાગે ચાલુ થાય રાતે 10 વાગે વરસાદ। હમણાં છે ને શેરની એવું થઈ ગયું હમણાં ખુલ્લું વાતાવરણ પવન સિટી કેવી મસ્ત સાફ દેખાય રહી અને ત્યારે શેરીમાં તો વરસાદ છે। આ ખાબોચિયા ભરાઈ રહ્યા નાના નાના। હવે જઈએ આજ નવરા છે આંટો મારવા કંઈક ગામમાં ગમે ત્યાં ફરવા આંટો મારીને અહીં દિવસ પૂરો થાય ને ખેતરમાં કંઈ કામ થવાનું પણ નથી ગારો થઈ ગયો બધો। આંટો મારી અહીં કપા વીણ્યા લાયક કમ્પ્લીટ થઈ ગયો વરસાદે પલાળી નાખ્યો બસ। જા અહીંયા અમારા ભાઈ છે એક બીજો તેની વાડી આંટો મારીને આવીએ લગભગ કેટલા વાગ્યા મને હમણાં 9 વાગ્યા છે। 1 કલાક જેવું થઈ જાય ને હું નાટું લે 1 કલાક જેવું થાય ત્યાંથી પાછા આવી બપોર થઈ જાય અમારી વાડી આવતા પહેલાં સામે છે ને ત્યાં અમારી વાડી છે હજી નીકળ્યા છે ત્યાંથી આ ઓળી દેખાય પહેલા નંબરની ત્યાંથી નીકળ્યા ચાલ્યા જ જાય છે। આને શોખ થાય બ્લોગ બનાવવાનો એલો કેમેરા ચેક કરી રહ્યો મોબાઈલમાં। દોસ્તો 4-5 દિવસ થઈ ગયા પણ વરસાદ રહેતો નથી। દિવસે કંઈક ખુલ્લું રહે થોડીક વાર ને ફેર પાછું આવી જાય દને કોરું રહે શું કામનું રાતે વરસી જાય સવારમાં તાપડથી કામ કંઈ થાય નહીં આખો દિન રોટલો ખાઈને બહી રહેવાનું થાય બીજું શું હોય। અમારા તો અહીં એકલા અહીં પડે એવું નથી બધે વરસાદ પડી રહ્યો છે આખી ગુજરાતમાં કોઈ જિલ્લો તાલુકો બાકી નથી। જેસીબી પારા બધા ઝાવણા કાઢીને નાખી દીધા શેરી સાફ કરી નાખી। પાણી છે નકરું આ કાળી જમીન થી પાછી પર પોગુઈ સોંટે ભારી। વિડીયો જોતા રહેજો પણ અહીં બોલવામાં ધ્યાન રાખવું છે ત્યારે અહીં પગ લેડે જાતું પડાય એવું થાય। વિડીયોને લાઈક કરો અને શેર કરજો અને જોતા રહેજો। હજુ તમને કંઈ હું જામશે વાળી ત્યાં સુધી હું દેખાડીશ આંટો મારવા જાય ત્યાં અહીં કઈ થાય નીકળવાના છે રસ્તો બ્લોક સામને ચડતા ગયો નહીં નીકળી આવ્યો તું અસર। આના ઝાડનું શું નામ મોવેડી આવે મોવેડી ઓળખાતી હોય તો મિત્રો કોમેન્ટ કરજો ઓળખાતી હોય તો આન મોવેડી કે પણ આખું શું ઝાડવું તે આપણને ઓળખાય નહીં કંઈ શીળું ભારી અસલ રહીનું આ હોય। તને મજા આવી રહી કેમ પગ ધોવાની સરસ પાણી પણ એવું છે મસ્ત રિઝલ્ટ આવ્યું હાવ નથી કમ્પ્લેટ દેખાય સાફ। 5 દિવસ નીકળ્યો ઘણા દનનો 5 દન થયા ત્યારે ચોખ્ખું વાતાવરણ દેખાયું। આને હજુ મોપણા કાઢ્યા નહીં લે આ ભાગ્યા હતા નાહી ગયા એમ કે તું આ પેલી હમે વાળી રહી હા રે તેલા કેમ નાહી ગયા એવું છે પણ વાવેતરમાં ખાલી માંડવી થતી કે બીજું કંઈક હતું તો બહુ જાજુ 50 વીઘાનો કપા હતો અને 20 વીઘાની માંડવી 10 વીઘા 80 વીઘા વાવેતર કરેલું મેકીને જતા રહ્યા। કેટલા માણા હતા 6 માણા હતા 6 માણા હતા ભાઈ હું વાંધો હે હું નહીં આપણને ખબર નહીં પણ ખરેખર અધવસાળે ભાગી મૂકીને નાહી ગયા એમ કે પાક મેકીને પાક તૈયાર થઈ ગયો ના મોપણા હજુ તે વખતે ના હશે હજુ કાઢ્યા નથી બીજા અહીં બધા કાઢી લીધા પણ આ વરસાદ આગાહી આવીને પત્તારી ફેરવી નાખી આને નહીં કાઢ્યા થાવતી સારું ભલે જમીનમાં તૂટે એનો વાંધો નહીં જમીનમાં તૂટેથી રાપલીને ગમે એમ કહીને 1 થી 2 વાર વીણાવી દે માણાને
પણ પાક તૈયાર થઈ ગયો અને ભાગ છોડવાનું શું કારણ હોય એનું કારણ તો આપણને ખબર નહીં, પણ હવે એવી રીતે જવાય નહીં. આપણે 6-7 મહિના કાઢ્યા હોય ને પછી સાના થાય નાહી જાય, સાનામુનો ભાગી જાય, કંઈ મેળાવે. જે કંઈ થયું હોય એ લઈને પાકનું આપણું ભાગ લઈને જ જવાય. મેકીને નાહી જવાથી શું મતલબ? ભાજી મેળે એવા થઈ ગયા છે સણા. મસ્ત ઉગી ગયા સણા ઉગે એટલે પહેલી જ વાત આપણને ભાજી નહીં આવે. કેમ ભાજી ખાવાની બધાને ભારી ઈચ્છા થતી હોય એટલે વીણી લેવાની. જાણે આપણા બહારનું ખેતર હોય. ભલે ક્યારે આવે એટલે હજુ દેખાય નહીં. કાલ બપોર પવન છે કે આટા મારી રહ્યા જો. વાયરું પણ થોડું થોડું છે તોય ફરી ચાલો તો થોડું ઘણું ત્યાં વાળી જાય છે દેખાડી તમને. આ પણ કે હવે બંધ કર, બ્લોકને એન્ડ કરી નાખતે. હવે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારા ભાઈ. વિડીયો બનાવવાની મન બી મજા આવે.